તો હેલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જશો તો આપણા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આપણે બનાવશું આજે ભરેલા મરચાં. તો કઈ રીતના બનાવવાનું છે હું તમને જણાવી દઉં. આવી રીતના શેણા બેસનનો લોટ લેવાનો છે, એમાં કોથમીર નાખી અને સ્વાદ પ્રમાણે હળદર અને નમક નાખીને આવી રીતના એક તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. હળદર નાખી દીધી, નમક નાખી દીધું અને થોડુંક એવું પાણી ઉમેરી અને આવી રીતના એક ખીરું તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ લો. અને ત્યાર પછી આવા ફાળેલા મરચાંની અંદર આપણે આવી રીતના ખીરું ભરી દેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ખાલી એક જ મિનિટની અંદર તમને હું બતાવીશ કે કઈ રીતના ભરેલા મરચાં બનાવવાના છે. તો આવી રીતના ભરાઈએ એટલે આવી રીતના આપણે પૂરી રીતના મરચાં તૈયાર કરી લેવાના છે, આવી રીતના ભરીને. તો ત્યાર પછી આપણે એક ચૂલા ઉપર, દેશી ચૂલામાં આપણે બનાવી રહ્યા છે, એટલે ચૂલા ઉપર આવી રીતના તેલ ગરમ કરવાનું. તેલ ગરમ કરીને મરચાં આવી રીતના એમાં ઉમેરી દેવાના છે અને સારી રીતે પકાવી લેવાના છે. જરાક વ્યવસ્થિત રીતે હલાવવાના મિત્રો, એટલે કોઈ મરચું કાચું ના રહે. તમે જોઈ શકો છો, હમણાં જોઈ શકો છો આવી રીતના હલાવી લેવાના છે. આવી રીતના હલાવીને થોડીક વાર માટે પાકવા દેવાના છે. વ્યવસ્થિત પાકી જાય એટલે આવી રીતના તમારા મરચાં થઈ જશે તૈયાર.